નરેન્દ્ર મોદીએ આજે જ મેટ્રોને ખુલ્લી મૂકી છે। સમાચાર શતક પર નજર કરતા પહેલા મેટ્રોને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। 6 માર્ચથી અમદાવાદમાં 6 માર્ચથી મેટ્રોમાં મુસાફરી માટે ચાર્જ લેવામાં આવશે। મેટ્રોમાં 2.5 કિલોમીટર સુધી મુસાફરીનો લેવાશે 5 રૂપિયા ચાર્જ, 2.5 થી 7.5 કિલોમીટરની મુસાફરી માટે 10 રૂપિયા લેવાશે ચાર્જ અને વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો ચાર્જ હશે 10 રૂપિયા। અમદાવાદમાં 6 માર્ચથી આ ભાડું લાગુ થઈ જશે। મેટ્રોમાં 2.5 કિલોમીટર સુધી મુસાફરોને ફક્ત 5 રૂપિયા આપવાના રહેશે। કુલ 6 કિલોમીટરનો રૂટ છે, જેમાંથી 2.5 કિલોમીટર માટે જે મુસાફરી કરવા માંગતા હોય તેમને ફક્ત 5 રૂપિયા આપવાના રહેશે। તો 2.5 થી 7.5 કિલોમીટરની મુસાફરી માટે 10 રૂપિયા લેવાશે ચાર્જ। એટલે કે વસ્ત્રાલથી એપરલ પાર્ક જેનો રૂટ અંદાજિત 6 કિલોમીટરનો છે, તેના માટે પ્રવાસીઓએ 10 રૂપિયા આપવાના રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવ્યા હતા અમદાવાદમાં અને તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લીલી ઝંડી બતાવી હતી, ખુદ મેટ્રોમાં બેઠી અને સફર પણ કરી હતી। મેટ્રોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા, જે 6 માર્ચથી મુસાફરો માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે અને ચાર્જ લેવામાં આવશે તેમની પાસેથી 2.5 કિલોમીટરના 5 રૂપિયા અને 7.5 કિલોમીટરની મુસાફરી માટે 10 રૂપિયા। વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેનું અંતર 6 કિલોમીટર છે, જે કુલ 40 કિલોમીટરમાંથી પ્રથમ તબક્કો 6 કિલોમીટરનો શરૂ થઈ જશે, જેના ચાર્જ રહેશે 10 રૂપિયા।